અમરેલી જિલ્લામાં 5 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદી ઓનલાઈન પ્રક્રિયા બંધ। અમરેલી જિલ્લામાં 5 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદી ઓનલાઈન પ્રક્રિયા બંધ। 17 જાન્યુઆરીથી ઓનલાઈન પ્રક્રિયા બંધ કરવામાં આવી। બગસરા શહેરમાં મગફળી કેન્દ્રમાં 9 નવેમ્બર 2025થી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। બગસરામાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરી। ટેકાના ભાવે મગફળીમાં 5429 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરેલ આશરે 4200 ખેડૂતોની મગફળી ખરીદી કરી છે। ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી। 2,65,000 જેટલી બોરી મગફળીની ખરીદી કરવામાં આવી। સરકાર દ્વારા 17 જાન્યુઆરીથી મગફળીની ખરીદી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। મંડળી દ્વારા બાકી રહેલા તમામ ખેડૂતોને 17 જાન્યુઆરી પહેલા મેસેજ છોડી દેવામાં આવ્યા। 30 જાન્યુઆરી સુધી બાકી રહેલા ખેડૂતોની મગફળી ખરીદી કરી શકશે। ખેડૂતોને મેસેજ પહોંચ્યા હોય તે ખેડૂતો મગફળી વેચવા આવે છે। ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયાએ પ્રતિક્રિયા આપી। રમેશભાઈ સગનભાઈ સુદાણી, ગામ ચાપર। મગફળીનું અમારે તો બધું રેડી થઈ ગયું છે કામ, બરોબર, અને રેડી રીતે હાલે છે। મેસેજ નાખેલો હોય 15 દિવસ લગન લેવાનું છૂટ આપે એટલે લઈ લે, બરોબર। અમારી મગફળી હતા 2-3 કરેલા એ બધી વહી ગઈ। હા, સંતોષકારક। શ્રી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું। આજે સરકારશ્રીના ટેકાના ભાવની મગફળીની ખરીદી અમારી સંસ્થા કરી રહી છે। આજે અત્યાર સુધીમાં 9/11થી ચાલુ થયેલી આ ખરીદી અને 17 જાન્યુઆરીએ ઓનલાઈન મેસેજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અને હાલ અમારી આ સંસ્થાએ 2,64,65,000 જેવી બોરીની ખરીદી કરેલી છે। અને અત્યાર સુધીમાં 5429 જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે। અને ત્યારે અત્યાર સુધીમાં 4200 જેવા ખેડૂતો એની મગફળી જોખાવી ચૂક્યા છે। અને હાલ અમે તમામ મેસેજો અમે છોડી દીધા છે 17 જાન્યુઆરીએ સરકારશ્રીના કહેવા અનુસાર। અને હવે કોઈ ખેડૂતો રહી ગયા હોય તો 30 જાન્યુઆરી સુધીમાં છૂટાછવાયા જે ખેડૂતો રહી ગયા હોય 15 દિવસ જેમને ન થયા હોય તે ખેડૂતો આવી શકે છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।